ભરૂચ વોર્ડ 8 માં તંત્રની બેદરકારી સામે આવી છે। ચૂંટણી પૂર્વે બનાવેલા રસ્તાઓ ફરી ખોદવામાં આવ્યા છે। બ્લોક હટાવી પાણીની નવી લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આયોજનના અભાવે સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો છે। ખોદકામના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। આલી કાશિયામાં ભારે હાલાકી વેઠવાનો વારો અત્યારે સ્થાનિકો કે લોકોને આવી રહ્યો છે। સ્થાનિકો દ્વારા તંત્રની કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। પાલિકા સભ્યને બોલાવી સ્થાનિકોએ લેખિત રજૂઆત પણ કરી છે અને પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ તપાસની ખાતરી આપી છે। અત્યારે એ પ્રોબ્લેમ છે કે જવા આવવાનો પ્રોબ્લેમ છે। કોઈ ઉંમરવાળો માણસ પડી જાય તો ઉપાડી છે સાહેબ અમારે। બીજી વસ્તુ કે છે કે આજે કોઈ બીમાર માટે અમારે એમ્બ્યુલન્સ બોલાવી હોય સાહેબ તો અમારા ઘર તક આવી નથી શકતી। એટલે મહેરબાની કરી આ તાત્કાલિક આ જિગ્નેશભાઈને બી અમે 2 થી 3 વાર બોલાવ્યા છે, આવ્યા છે અને રસ્તા ગટરો જોઈને જ ગયા છે અને જવાબદારી બી લીધી છે કે તમે ચિંતા નહીં કરો, હવે તમારું કામ સફળ થશે। ચૂંટાયેલા હા ના એ કોઈ આવતા નથી। ફલાણી પાર્ટીના વોટ લઈએ છું। આજે એ લોકો એટલા દુઃખી થાય છે ઉનાળાની અંદર કે એમ્બ્યુલન્સ નથી આવતી, સબવાયની નથી આવતી, ડોર ટુ ડોર કચરાવાળા નથી આવતા। આજે શ્રમિક વિસ્તાર છે, સામાન્ય વિસ્તાર છે, લાઇટ વેરો, સફાઈ વેરો, રોડ વેરો બધા લોકો નિયમિત ભરે છે, સાથે હાઉસ ટેક્સ બી ભરે છે। એટલી જગ્યાએ ટ્યુબલાઇટો ચાલતી બી નથી। આવનાર દિવસોની અંદર ટ્યુબલાઇટ બી નિયમિત ચાલવી જોઈએ। સ્થાનિક લોકો જે પાણી વેરો, રોડ વેરો, રસ્તા વેરો જે ભરે છે એનું વળતર મળવું જોઈએ અને એટલા બધા અલગ ફજુલા થવાની જરૂર બી નથી કે જલ્દી ને જલ્દી અમે બ્લોક નાખી દઈએ। ડબલ ને ડબલ કમિશન ખાવાની લાઈનની અંદર પહેલા તમે બ્લોક નાખી દીધા, હવે બ્લોક તોડીને પછી આપણે અંડરલાઈન ગટર નાખવા માંગો તો તમે શું સાબિત કરવા માંગો છો? અમારા સ્થાનિક લોકો જે વોર્ડ નંબર 8ના એમના વતી હું વિનંતી કરું છું કે આ લોકોની મહેનતની પરસેવાની કમાઈ છે। એટલે છેલ્લા અમે 6 મહિનાથી એમ ગણો ને કે આ કચરાનો ટેમ્પો નથી આવતો, પાણીનો ટેમ્પો નથી આવતો, પ્લસ કોઈની એમ્બ્યુલન્સ જોઈતી હોય તેની વ્યવસ્થા નથી। કોઈ ઘરડો માણસ રાતના પડી જાય તેનું શું થાય તેની બી ખબર છે નહીં। ફક્ત ને ફક્ત એમને ચૂંટણી ટાણે જ હાજર। અને ધનજીભાઈએ તો મેં કેમ્પેન કરેલું જ્યારે એમની વિરુદ્ધમાં તો મારા ટાંટિયા તોડી નાખવાની બી ધમકી આપેલી એમણે, બરાબર છે। અને મને એનાથી કઈ ગભરામણ નથી, કેમ કે મારું તો જે કામ કરશે ને મારા એરિયાનું તેને જ હું અમે વોટ આપીશું। આ બધા અમારી સાથે, કેમ કે મધ્યમ વર્ગના લોકો છે, રોજ કમાનારા માણસો છે।